અલ્યા ખબર ખેતરમાં સાપરાના મોભારે બેસીને હું ચકલી બનીને બેઠેલી લ્યા તાને તે ઉડાડેલી કે મોડવે બેઠી ચકલી મસ્કારા મારે એમ કહીને તે મને ઉડાડેલી તાને હું ઓબે આઈને બેઠી છું લે ઓ મારી હરમારણું જતો રે હમાય આવજો રોમાપી હરમારણું જતો રે હમાય આવજો આ મેર આ તો લોકો બગાડી આલો મારી જમીન મેં ધોન છે જમીન ઘર બધું શું કરવાનું બોલ પણ તાર પર કાવતરો કરી શું ખાલી આલ્યા પેલું થયું છે એટલે યાર તમે સમજતા નહીં યાર હોરણો જનારાય તમે પોકરણ ગણના પી હરમારણું જતો રે હમાય આવજો રોમા પી હરમારણું જતો રે હમાય આવજો ઓ મારું હારું આછું છે આ કોને કર્યું હશે હારા મારી શેતન મેં ઓ બાપા ને આ બધા મારા હારા અહીંયા આગળ મારી શેતમાં આ બધું મારી શેતમાં કોણ કરી ગયું છે લાખા મર્યા આજે મોત આવ્યું બાપા ને હવે મારે શું કરવું કશું પગ હટાવું કે ના હટાવું કશું સમજ જ નહીં પડતી હવે લાય કોઈક ભૂવો સારો ખોરવો પડશે કોઈક ભૂવો સારું કરું ને બાપા મારો મેર પડે ને મારો મેર બગાડી આલવાના લોકો મારા હારા સાથે બહુ ખોટા છે હવે સીધો ભૂરા જોડે જ જાઉં અને ભૂરા જોડે જઈને છે ને આ હારું અંધારામાં પાણી વાર્યું પણ અડધું બાચી રહી ગયું અને અડધું કોરું ને અડધું ભ્યાનું ને આ મારા હારા સાથે વચ્ચે વારી મેલે છે અહીંયા આગળ પગને બગ પડે વચ્ચે વારી મેલે ઓ ભૂરા હો ભાઈ તો બુડા રોડે કોકાક વારીને મેલેલું તે હું તો મય પડ્યો છું ને મારી આ મારું સારું થયું છે ને તે લોકો કાવતરો કરે છે પણ શું વારે એટલે આ બાપા કાવતરો કર્યો છે કશું વારીને મેલેલું અહીંયા આગળ તો હું તો મય પડ્યો છું અને મારું લગ્ન થયું છે ને તો લોકો બહુ વિચારે છે અને મને તો વેમ પેઠ્યો છે હવે મારે કરવું શું એમ કહું છું પણ એવું શું ભારી ગયો તું એમ એટલે ભારી જો નહીં હું તો મહેજ પડ્યો છું એટલે મય એટલે હતું શું એટલે ગોર કુંડારું હતું મેં બધું બોવે હતું તે પછી મોડીન વાત કર તું મોડીન વાત કર ઓ બાપા મોડી નહીં મને વેમ પેઠ્યો છે હું મારે કરવું શું એમ કહું છું પણ હું પેલા શાંતિ રાખ જીવને શાંતિ રાખ મને રહેવાતું નહીં ભાઈ જો હું પડ્યો છું મય અને મને સાથ હતી કે આ ભૂરા ભાઈ બધું કરે છે ને એટલે મેં કહું ભૂરો ભાઈ મારું આ બધું કંટ્રોલ રાખશે એમ હું તો કઈ ભૂવો છું એટલે હું જાણતો નહીં ભૂરા આપણે બે પાડોશી મને ખબર ના હોય જો થયું શું તમે જો હો ભાઈ ઓકે હું રોડે આવતેલો અને હારું આમાં આડાવરું જોતેલો ને તે કુડારું હતું તે મય અગરબત્તીઓ હતો હું તો મય પડ્યો કયા આગળ હતું આ રોડે તો રસ્તામાં લે આપણે ખેતરમાં શેડામાં પહેવા હા એ ખૂણા પડતા મેં કહું ભૂરે કે આડાવરું કર્યું હતું આ તો હું તો પૂછવા આવ્યો પણ મને કેવું લાગ્યું કે સારું લગ્ન થયું છે બરાબર અને માંડ યાર મારું પચાવ છે હગાઈ મારે માંડ થઈ છે યાર અને મને લોકો પર વિશ્વાસ નહીં આ તો આપણા ગામ વાળા બહુ ખોટા યાર ના કરે લે મારા બાપા પડ્યો છું તા મય શું તું યાર માથા ગુજ કરો છું 40 વર્ષે હગું થયું લાખા કોઈ એવું ના કરે ગામ વાળા ના બરતા ગામ વાળા મારી જમીન હાથર બોખીલ કરે છે તું ના જોવાનું હવે આપણે બેન જમીન એક છેડે અને તાર જમીન લઈને શું ખાઈ લેવાનું કે હું હાજુ કહું તાર બોલ કરી આલું ભાઈ શું કરી આલું તું મને દોણા બોણા જોઈને મને સાઈન પગ પડ્યો મને પગ પેલા ભૂવો શું તે તું એમ કહો છું તું મારો પગ માં કાઢે મારો પગ પેઠ્યો છે યાર મય પણ હું ભૂવો છું તાર નહીં કરી આલું એ બધું મેં ધંધા બંધ કરી દીધા તારમાં મારી જમીન જોયા છે ના માર તાર જમીન ના મન લાગે મન તું કેમ નહીં કહેતો એમ કે હું તો હાફા થઈ ગયો છું પણ હું શું કહું છું તાર કરવું હે શું એ મારે દોના જોડાવા છે તાર જોડે અને તું દોના જોઈને આ કાવતરામથી મન કાઢી બાપા ભાઈ જો 1-2 વર્ષ પહેલાનું મેં આ દોનાનું માતાજીનું કોમ જ મેલ દીધું છે ખાલી ખોટું તું મને એમાં પાછો ના ગાલે પણ જો ડોક્ટર હોય તો ડોક્ટર જોડે જ જવાનું હોય ને હું જોવાનો છું ભૂરાન બધું આવડે છે બરાબર હું એટલે તાર જોડે માર ભાઈ આવ્યો છું તું સમજતો નહીં યાર ઓ બાપા જેમ મોય મારું તું મારું મોય મારું માંડ હગું થયું છે અને મને મન બહુ એમ પેઠ્યું હાર હું શું કહું છું જો એમ કરીએ જો ગામમાં બધું બેઠક કરશું ને દોણા બોના જોઈશું ને તો લોકોને ખબર પડી જશે કે ભૂરે પાછું ચાલુ કર્યું છે જોવાનું એમ કર તું ના હોય તો આગળ જા હેડે આપણે બે જંગા જાય ના પણ તમારે દોણા મન જોઈ હાલવા પડે હું બધું તારું કાઢી આલો છું તારો કુડારામ પગ પડ્યો છે ને જે કુડારામ એટલે કુડારું હતું ને મેં અગરબત્તી હોવ અરગતેલી કુડારામ તારો પગ ને હું જે પડ્યો છે ને તને આખો વેટીને બહાર કાઢી નાખું તું મારો પગ એકલો કાઢે મને બહુ એમ પેટો ભૂરા મને શાંતિ રાખ હેડ જઈશું આગળ થા ઓબે જઈએ તું આગળ થા પણ તારો પગ નહીં આખો નાખો તને ના મને વેમ પેઠો છે ને એટલે મારા છે ને બહુ માથા
તને લાગે એમ આ તો જોર બસ મેર પડ્યો છે અને આ મેર આ તો લોકો બગાડી આલો મારી જમીન મેં ધોન છે જમીન ઘર બધું શું કરવાનું બોલ પણ તાર પર કાવતરો કરી શું ખાલી આલ્યા પેલું થયું છે એટલે યાર તમે સમજતા નહીં યાર પણ તને એટલું બધું તને ખુદ માર વેમ પે ને કુડારામ પગ પડે વેમ ના પે હું તારો વ્યામે કાઢું તાર પગ શું તને આખો નાખો ભૂરા લાગે એમ આપણા ગામના લોકો તો બાપા કાવતરો કરે આને કાવતરો કરી કરીને તો મને આટલો બોંગડો મેલ્યો છે તું શું જોવાનો છું ના ના હું કશું તને તું મારી વેદના બાપા નહીં જોનતો હું રેડી જ કરી આલો છું તને પણ જો ગામમાં કોઈ કહેતો ના કે ભૂરે કમ્પ્લીટ કર્યું તું મારું એકલું કઈ ને ગામ છો મરી જાય પણ તું મારું કઈ ચમતા કે આવું બધું જોને તો આખું ગામ ભેગું મને આજ સુધી લોક નતા કહેતા કે હગું કરાવું આ જોડી આલ્યું છે તમે પણ હું આજનો દન ખમી જાનું પછી કાલ બાપા પછી અહીં રેન ચડશે તો અહીં આટલા ખોડી આરે છે ને આટલા ખોડી આરે છે શું કરવાનું હજાર આશે નહીં ચાલે ના તું અત્યારે જ મારા બાપ જો ને મહીસાગર ની શોખ આ લોક નહીં હારા હવે હું શું કહું છું હાર કર્યા છું શાંતિ પણ હું કહું એ બધું સામાન લાવી દે તું એમ બધું હું લઈ આવું છું તું કહું એ અગરબત્તી લાવી દે હા નારિયેલ લાવી દે હા અને ના હોય તો લાલ લુગડું લાવી દે અને દોના તો ચેતમ છે ચોઈ લાવશું એમ કે દોડા ને આ મારા નો હોય તાર જોડે બુડા તું ભૂવો થઈને તું તો કહું પણ મને ના ધંધા એમ કહું છું પણ તું ભૂવો થઈને બધું પૂછપૂછ કરો છો અહીં આગળ તત્કાલી મને રહેવાતું નહીં ધંધા જ બંધ કર્યા છે ને તું લઈને તો માર લીધે તને તું મારો વિરોધીઓ ના હું નહીં વિરોધીઓ તાર જમીન કોઈ નહીં લઈ હું પૈનો છું તને હાલ નહીં લાગતું બહુ સારું જ લાગે છે હું કરી આલું છું સેટિંગ થઈને હું મારા બાપ તું મને એટલું સેટિંગ કરી આલ હું કરી આલું હેડ મારા ક્ષેત્રનો પારિયો બધવાનો છે ને પોણી આવે રાતે એટલે કહું ના હોય જેન મોકલ્યો હોય જોજો આવે છે કે નહીં આવતો એટલે આવે છે એ દેખાય એ આવ્યો એટલે હેડે ભાઈ કઈ વહેલો આવ્યો એક તો બહુ મોદો હેલો તમારે સામાન અને મોદાન મોકલે ને એટલે મરેલા હાંદે હાલે ના આવે ભાઈ પેલો ભાઈબંધ માલી કર્યો એટલે વચ્ચે શું ભાઈબંધ કરો છો તને કશું સમજાઈ ના પડે લો પૂરો કામમાં ઢીલ નહીં રાખવાની એટલે નહીં યાર એવું નહીં આ બધું વાન્યું છે લો ને બધું કોઈ સામાન નહીં રહી જો બધું કમ્પ્લીટ મુકાય એ તો લેવા મોકલો બધું લાવવું જ પડે નહીં લેવું જોઈશે હવે બધું મેલો દવાઈ મેલો બધું પછી આ એવું જોઈશે ને આ નાડા બધું મંગાવ્યું છે દુકાન વાળાને ખબર જ હોય ના લે એવું નહીં આ ગારું લુગડું છે ને બધું લાવ્યો છું આ તો શું કરવાનું લે યાર મારે તો બધું લોચો વાળું કોણ છે ને મને જ લોક ચેડા થઈ જાય મારી પર જ કાવતરા કઈ કરો ભૂરા ભાઈ શું વાત કરો છો તમે પણ હવે જો તારે દુઃખની વાત છે ને ભાઈ હવે શું કર્યું ને આ બધું શું થયું એ તો તાર લીધે આ બધું મારે પાછું 5 વર્ષે ખોલવું પડે નકર આ બધું તો મેં બહુ ટાઈમથી મેલી જ દીધું છે એટલે એવું નહીં પણ કોકનું દુઃખ જોવું પડે ને યાર ના ભૂરાભાઈ તમે અમને હમું કરેલો જે કશું હોય ના ના હવે આ જો બહુ ટાઈમથી થયું હોય તો આયા છે એટલે કઈ બાચી તો નહીં જ રહેવાનું અને એમાં મને ખબર છે યાર એને હગાઈમાં હું જેલો મહેમાને લાવનારો વચ્ચે હું જ છું એટલે મને ફાર જ એ છે કે હવે નહીં તૂટી જતું ના ના તૂટવા હવે નહીં તૂટી જતું અને આડી સીલીઓ કરનારા બહુ યાર હું તો આમ ખેતર મેં ઉતરતેલો સીધો પગ જ મેં ફસ દેતો પડ્યું શું કરવાનું એ તો ગોમ છે એ હવાડા રહેવાના પણ એવું ના હોય ને યાર અને એમને અહીંયા જ મળતું હશે આપણા ખેતરમાં જ મળતું હશે કે અહીં વારી મેલી જાય અહીં વારી મેલી જાય રસ્તો ખરો ને તઈ નાકા વાળો એટલે હોય કોક ને કોક કદાચ તમને બીજો વેમ પેઠ્યો હોય ના ના મને તો પેલો જ વેમ માર ભાગું તૂટી જાય આપણે માર માડી યાર આવ્યો છે મેં રોડે કર્યું હોય ને ના કર્યું હોય આપણા પર કર્યું કોના કર્યું એ આપણને થોડી ખબર પડે એમ કહું બરાબર એટલે હાર ભાઈ હું તમને આવડે છે તમે કરી આલો ને યાર આવું શું જય માતાજી અને લાખો આવ્યો છે આપણી પારે આજ બધું લાખાના હવ હારવાનો કરવાનો છે અને જોઈએ હવે બરાબર એટલે લાખો દુખનો માર્યો આવ્યો છે કશું વધો નહીં લાખા તું આવ્યો છું ને તો તારું સારું તો થશે જ અને કરીએ માતાજીને એકવાર નમી જા પેલા જો આજ આવ્યો છે જય માતાજી સારું કરજો અને મારી વારે આવજો અને મારું ઓઢા મેનું ભાગજો ઓઢા મેનું તારું ભાગવાનું જ છે હવે લઈએ મારા જય મા શક્તિ તો પહેલા તો લાખા ઘણા ટાઈમે આ બધું ચાલુ કર્યું છે એટલે મને થોડુંક આમ ડાઉટ તો પડે છે કારણ કે હવારામાં આપણે બધી જે જફા કરીને એમાં સારું કદાચ લાખાનું સારું થતું હોય તને કર્યું હોય ના નહીં પણ જે વસ્તુ છે બરાબર એ વસ્તુ કદાચ ના નીકળે તો આપણે કોઈને પારે નહીં જવાનું જેવું હતું ને એવું રોડે મેલ દેવાનું જો હા વાત તો બરાબર જ કારણ કે અત્યારે જમાનો છે ઓમથી ઓમ પેલે કર્યું એ બધું આપણામાં ના આવે બરાબર આપણે કોઈ માથે પાડવું નહીં કદાચ કોઈનું ના નીકળે તો આ બધું રોડે હતું ને એવું બરાબર કોઈ માથે પાડવાનું નહીં હવે તને દુઃખની વાત હોય તું કહી દે એટલે આપણે કામ આપણું ચાલુ કરીએ મને એક જ વાતની દુઃખ છે શું કે મારું હગું થયું છે બરાબર અને મારો પગ પડ્યો છે તો કુડારામ હવે મારે શું કરવું અને મને વ્યાયામ પેઠ્યો છે ભૂરા જો બરાબર એટલે આ બધું મંગાવ્યું બધું હું લાવ્યો છું બરાબર અને મને કાયદેસર વ્યાયામ છે મારું લગન તોડવા લોકો એમ કરે છે આમ તો લગન તો તારો એવો વ્યાયામ હોય લે લગન ના તોડાવે કોઈ આ તો કેવું છે
કદાચ ગોમને નાય ગમતું હોય હો આ પાછું. ગામના લોકો બરાબર. આ ઓઢો રાખવા પડે જ છે ને એવું હા કશું વાંધો નહીં લાખા ના હોય તો લગન થઈ જાય એવી હો વિધિ આપણે કરી દઈશું એમ તે એવું કર્યા તો સૌથી સારું યાર. એનું કશું વાંધો નહીં. આ તો યાર ઘર ને ઘેર વાંગડે આયેલા મહેમાન તો તારે પાછા શું કરવાનું તમે યાર? આ તો લાગે તમને એવું. કશું વાંધો નહીં તું ચિંતા ના કરે તું ખરી જગ્યાએ જ આવ્યો છો. અને 25-30 વર્ષે મેર પડ્યો છે પછી તારી પાસે જો 50 વર્ષ એ વાઢા મેનું ભોગવો શું તને ખબર છે? પેલું શું તને જડેલો એટલે એને ના ખબર હોય. એ પણ એને જોઈ મને કઈથી ખબર હે? મને તું બસ પગ 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 ના કરે સોનમાં બેસ રે માથા કોઈ ના કરે કે કરે હા બસ બંધ થઈ જા બોલ બોલ ના કરે અરે ઓઢો રહી જતો એ તો બધું થવાનું. આ તાર ભાભી લાવવાની છે તું ટેન્શન ના લેજો બુરો ભાઈ મળી જશે તે. ચિંતા ના કરે અને આ તાર બધું લુગડા બુગડા તાર ધોવા પડે છે ને એ નહીં ધોવા પડે એટલે આ બધું અલ્યા ના પણ વચ્ચે ને વચ્ચે ગાલભાઈ કરી કરે છે યાર ફાવતું નહીં મને આવું બધું હોતું હોય છે. તમે અહીં ના લડશો લડવાની વાત નહીં યાર આ તો બધું માથાકૂટ તો છે. ઘેર હોય આમ જ કરે છે યાર પણ એ તો ચૂલા હરગાઈ ને પેલું હરગાઈ કરે છે એ બધું ચાલે લ્યો એવું બધું આયા છીએ એટલે કરવાનું જ રહે બરાબર. પણ નહીં મારો રાગ નહીં તો હું તારું માથું થઈ જ નાખું પણ આ તો બધું શું કરવાનું વચ્ચે વચ્ચે પાછું બધું સમજે ને ના કશું વાંધો નહીં લે તો બુરાભાઈ આ બધું જોઈએ યાર વિધિ આ બધું જોઈએ ને આ તો શું માતાજી તારે આયા તો આપણે બધું કરવું પડે લ્યા જે વિધિન થતું હોય એ બધું હા. કરવું પડે અને આ તો બધું એવું થઈ ગયું છે પણ ના થતું હોય કરવું પડે જે માતાજી લાખાનું સારું કરજો અને આ જે લેબામાં રંગ ભરાય ને એવા લાખાની જિંદગીમાં રંગ ભરાઈ જશે મારી. શું વાત છે બુરાભાઈ બરાબર છે. આ લેબુ રંગ ભર્યા છે એવા લાખાની જિંદગીમાં રંગ ભરજે બરાબર અને લાખાનું ભલું ભલું કરજે. બોલ લાખા હવે શું પૂછવું છે તારે એટલે કે પૂછવું નહીં આ પેલું મને વેમ પેટ્યો છે એ જ મને ચોખ્ખું કરી આલો. એ તારો વેમ જોઈ લઈએ છીએ તું શાંતિ રાખ હવે તારું પૂરું કરું જ છું આવ્યો છું તો બરાબર. તો આ કારું લુગડું શી લાયા આ છે? કારું લુગડું પછી જો કદાચ કરેલું હોય હા. તો વારીને મેલવા જવું પડશે બરાબર, એટલે કોઈ તાર ચિંતા કરવાની જરૂર નહીં બરાબર. હવે માતાજીનું કામ લઈએ છીએ જો માતાજી સાચું જ હોય ને લાખા પર જો કરેલું હોય ને લાખા જ પર વિધિ થઈ હોય તો આપણે આ માળા મૂતરીને હાચા કરણે હાચા વેન અને હાચા મોતી જ જવાબ આલ દેજે મારી માં. બોલ લાખા હવે તાર શું પૂછવું છે કે? મારે પેલું એ જ પૂછવું છે હા કે મારો પગ પડ્યો છે એ મારા પગે પેલું સજ્યું છે એમ પૂછું છું. હા તો લાખાના પગ પડેલું હોય અને લાખાના જ જો આ વર્જ્યું હોય ને તો 4 દોને વેન આલ દેજે હેઠ. લાખા ગણી લેજો સારું દેખ 1 2 3 4 ચાર પૂરા બરાબર. જો લાખા તાર પર થયું હોય એવું જ લાગે છે અને હજુ કઈ મનમાં વેમ હોય તો કહી દેજે. એટલે કશું એમને પેલું તમે જોવાનું યાર પેલું જોવાનું તો મને ખબર પડે યાર શું છે. જય માતાજી જો લાખા જ ઉપર થયું હોય અને લાખાનું ઉપર જ કર્યું હોય ને લાખા હતર જ કર્યું હોય ને લાખાના લગન તોડાવા જો કર્યું હોય તો મારી 11 કણનો કણ આપી દેજો તો હું જ માનું કે તું જ આપણા ખોરીએ આવી અને આજ જો ઓબાવારી માતાની સાક્ષીએ જો લાખા કહું છું કે તારી હગાઈ માટે તોડાવવા માટે જ જો કર્યું હોય તો 11 કણના આ વેણ હાંગે તારી મુલાકાત કરાવું જે વ્યક્તિ હાંગે તારું આ કાવતરું થયું હોય એ. ઓ બાપા 1 2 3 4 5 6 7 8 9 10 11 બરાબર 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 11 થયા અલ્યા ભાઈ આ તો ઓની સાક્ષી છે ઓલે અને બાપા આ તો- ભૂરાભાઈ તમારા આ તો ઓની જુબાની બોલે છે અને બરાબર. તમને એવું લાગતું હશે કે આ ભૂરો બોલે છે એ તો એ વાત ખોટી પડે હો. હા, વાત અને જો આ ખોટા ટાઈમે તમે નહીં આયા બાર બપોરે જો આ સાક્ષી તમે અહીં હાજર થયા છો અને જો ખોટું પડે અને મારું માતાનું કીધેલું જો ખોટું પડે ને તો આ ઓબે આઈને હાથ વાર નમી જજે તો તારા શેડાના સોરો ફરી જશે. અલ્યા પણ બરાબર આપણે બેની શેઠાની વચ્ચે જ છે ને માતા તે એ તો તમને તારે પૂછવાની જ. આપણે અલ્યા પણ હું નતો જાણતો કે ભૂરાભાઈ આટલું બધું પાવર વાળું છે એમ. હવે બોલ બીજું બોલ. બીજું કશું નહીં એવો આપણે ઢોલણ બોલો વાગે ને અમે કોઈ મને હરિયું ના કરે એવું કરી આલો. હું રસ્તો હા, કરી આલતા. એનું શું કહું બંધન હું ગમે કરી ત્યાં હું ખાડામાં હો પડું તો એવો ને એવો નીકળી જાઉં બહાર એવું કરી આલો. બંધન કરી દઈએ ચાલ. જો લાખાનું આ વર્ષે ઢોલો વાગવાનો છે ને લાખાની જો હગાઈ થઈ જવાની છે તો એ જ રીતે થવાનું હોય ને મારી માં જો એ જ રીતે કહેવાની હોય તો 12 દોનોનો કણાલ દે હેડ મારી માં. લે ગણી લે લાખા. નક્કી ગણી લો આવો. 1 2 3 4 5 6 7 8 9 10 આ તો 15 છે હું ના ચાલે ભૂરા આ હું નહીં માનું જો હું નહીં માનું લાખા કઈક ઓટી પડી એવું લાગે છે યાર. તો પછી તારી માતાને બોલાય તારી માતા હાજર છે તો પછી બોલાય ને તું શું કરો છું. અરે આ જો આ લાખાની જ ઓટી હોય
કદાચ લાખાના ભૂલ હોય અને વર્ષોથી જો લાખા તારી પૂજાઈ ના કરી હોય અને જો આજે શેતરના શેઠે વાબા તારા લાખો ઢેસને પડ્યો છે અને જો કરેલાની જ ભૂલ હોય અને જો લાખા ઉપર કરેલું કાવતરું હોય તો આજે તારે હાજરા હજુરા આવવું પડશે અને કરેલા કાવતરા વાળાને જો શેતરના શેઠે લાઈન જો લોબો સાઈડ ના કરું ને તો મારી આ વાબાવારી બોલે છે લ્યા આવશે લ્યા માતા તો આવવાની જ છે એમાં તું જરાય ગભરે ના ભાઈ પણ મારી વેલા મને આય તો મને તો મારી રહેવાતું નહીં. માતા તો આવશે લ્યા અને આજ સુધીનું જો તને જે દુઃખ પડ્યું હોય ને એ પૂછી લેજે કારણ કે 12 વર્ષે હું તાર ઘેર આવીશું લ્યા. પણ મારી આ ઘેર પૈસા રહેતા નહીં એનું કારણ કશું સમજ નહીં પડતી. અરે આ પૈસા તો ના રે તું મહેનત ના કરું તો કહી રહેવાના છે પૈસા લ્યા. અલે પણ માતાજી પહેલી બીજી વાત કહું તમને તા હા બોલો. આ હું હવે મારા ખેતરમાં હવે આવતેલો હા બોલ લ્યા. અને મારા કુડારામ પગ પડ્યો છે તો મારું શું માતાજી? અલ્યા કુડારામ તો પગ પડે કુડારામ એનું કારણ છે તારથી બળતા આખા ગામમાં હજારો લોકો છે લ્યા. પણ માતાજી મારું હગું થયું છે તે કેક મારી હમું જોજો. અલ્યા હગું તો થયું છે અને વૈશાખના વાયરે ને જો ઢોલો ના વગાડું ને તો હું વાબા વારી ના બોલું લ્યા. ભલે મારી ભલે અને મારી બીજું મારે પૂછવું છે હા બોલ તું કે મારી આ મારું લગન તૂટે નહીં. અલ્યા લગન તો નહીં તૂટવાનું પણ હોભર જે તે લોનો લીધી છે ને હા. એને જો સમયસર નહીં ભરું ને તો તારા 2.5 લાખ હો રમણ ભમણ થવાના છે લ્યા. મારી વાહ માં ખમા મારી ખમા. અને જો આયલી છું અને આગળ જો તારે પૂછવું હોય તો પૂછી લે કારણ કે હું 12 વર્ષમાં એક જ વાર આવું છું લ્યા. પણ મારી એક જ વાત છે કે તમે મારા ઘેર કેમ ના પધાર્યો? હું એમ કહું. અલ્યા તારા ઘેર હું આયલી અલ્યા હોબર ખેતરમાં સાપરાના મોભારે બેસીને હું ચકલી બનીને બેઠેલી લ્યા. તાને તે ઉડાડેલી કે મોડવે બેઠી ચકલી મસ્કારા મારે એમ કહીને તે મને ઉડાડેલી તાને હું ઓબે આવીને બેઠી છું લ્યા. ઓ મારી પણ હું જાણો છું કે તું જ ચકલી બની નાયલી મને ખબર છે માતાજી. હવે એ તારે વિચારવાનું લ્યા તે મન નથી ઓળખી તાની હું 12 વર્ષથી હું ઓ મારી મારે લીલા લહેર જ જોયા મારું લગન કમ્પ્લીટ થઈ જશે. અને લીલા લહેર એમ આસાની નહીં થવાનું લ્યા. લીલા લહેર એમ ઘણી વાટીઓમાં તું ફસાયેલો છું પણ લીલા લહેર નહીં થવાની તારે. પણ માતાજી તમારે જ કરી આલવાનું છે મને બરાબર આમ રેડી કરી આલવું પડે તમારે. એમ નેમ તો આખું ગામ આશાયો લઈને આવે પણ એમ નેમ નહીં થવાનું. તું મારી માડી છો ને હું એમ કહું છું તું મારી માડી છો. ઘણી બાધાઓ બાચી છે લ્યા. અલે બાધાઓ તો બાકી હોય માર કરવાની છે. એમ એને ચાલે લ્યા ઘણી બાધાઓ લઈને તું બેઠો છું ગોમ તારો હગો આવશે પેલા મારું પૂરું કરજે લ્યા. હાલ પણ મારી તમારે શું જોઈએ? અલ્યા મારે જે જોઈએ એ આ વાબા આગળ હું તને કહી દઈશ અને તું જ્યારે પણ મને યાદ કરે ને તો આ વાબાના ડાર ઉપર જો કોયલ બેસીને ના બોલું ને તો વાબા વારી હું માતા ના બોલું. પણ મારે બીજું કશું ને મારો ઢોલો વાગવો જોઈએ. ઢોલો તો વાગશે અને તારે ઢોલો શું હું તારા લગનમાં ડીજે વગાડું લ્યા. શું વાત કરો છો માતાજી? તમે હાથું કેતો હોય તો મને કહેજો. માતાજી તો પછી મારા હાથમાં વચન આલો. અલ્યા વચન એમ નહીં આવે તો પછી હું ના માનું. આ લોકોનો મશ્કરીઓ કરી જશે લ્યા તારી આખું ગામ તારી મશ્કરીઓ કરી જશે. પણ માતાજી હવે બીજી બધી વાત સાચી બરાબર. આ કુડારામ પગ પડ્યો છે એને મારું શું કરવું પડે? આ કુડારામ તો પગ પડ્યો છે પણ કુડારામ હી આખો ને આખો તને ના કાઢું ને તો હું અબા વારી બોલું લ્યા. કુડારામ હી તને આખો ને આખો કાઢું. ભલે મારી વરી જા હવે વરી જા. ભલે ભાઈ મારી હારું કરજે ને મારું લગન કરાવજે મારી. ભલે મારી ઓબા વારી માતા ખાવાનું લઈ લ્યા. અલે પીવાનું આલો લે અલે જોજો આવો માતાજી હવે વરી જાવ. પવાલો લઈ લ્યા. પવાલો લઈ. અલે લાઈને લે પવાલો લે મારી પવાલો આયો. પવાલો લઈ લે મારી વરી જાવ. અને અરે માડી નહીં આ બાપ છે લે બિંગલ. ઓ શું વાત કરો છો માતાજી? તમે માતાજી નોય માડી નહીં લે બાપ છે બિંગલ. અલે કયો બિંગલ છે? પણ એ તો મારી જોણવા મને મળે ને તઈ નાકોને વડે હી આયો લે બિંગલ. ઓ બાપા પણ મારું થશે કે નહીં થાય? તારા પવાલા હવા હોય તો તારું શું થાય લે? તો વસે હવે બાપા વરી જા. જો માડી નાખો તો બાપા વરી જા હવે. બાપા કે અને આજે જે થવાનું છે ને એ વારીને મેલવું પડશે લ્યા. તો પણ પછી વારવા તમારે જ આવવું પડશે ને તાકે મારથી થોડું વરવાનું. આવો છું તું તૈયારીઓ કર દે. તું તૈયારીઓ કર હું આવો છું. હવે બાપા વરી જા. વરી જા. જોયું ભાઈ કાવતરું આ લાખા ઉપર થયેલું કાવતરું લાખાને વેમ પેટેલો પણ લાખાનો વેમ દૂર થઈ ગયો છે. આવું કઈ કાવતરું બાવતરું હોય ના અને અંધશ્રદ્ધામાં રહેવું નહીં કારણ કે આવા તો ભલભલા ફેરવાઈ જાય એટલે આવું કઈ કાવતરું બાવતરું ના હોય. એટલે જો આજનો કાવતરા વાળો વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઇબ કરી શકો છો. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ.